ખેડબ્રહ્મા નગરપાલિકામાં જનરલ સભા દરમિયાન હોબાળો થયો હતો। સ્થાનિક દુકાનદારો દ્વારા જ્યારે દુકાનો રિન્યુ કરવા બાબતે ચાલુ સભામાં જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પાલિકાના ઉપપ્રમુખ દ્વારા સભામાં આવી રજૂઆત ન કરવા કહ્યું હતું અને બાદમાં સભામાં જ હોબાળો થઈ ગયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ખેડબ્રહ્મામાં નગરપાલિકાની જનરલ સભામાં અધિકારીઓ અને દુકાનદારો વચ્ચે હોબાળો થયો હતો। ત્યારે નગરપાલિકાની જે જનરલ સભા ચાલી રહી હતી ત્યારે દુકાનદારો પોતાની દુકાન રિન્યુ કરવાની માંગ સાથે આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા। જોકે ઉપપ્રમુખે એવું કહી દીધું કે ચાલુ સભામાં આવી રજૂઆતો લઈને ન આવું। ત્યારબાદ વિરોધ પક્ષના લોકો દુકાનદારો તરફી થઈ ગયા અને કહ્યું કે તેમને રજૂઆત કરતા રોકી ન શકાય। બાદમાં દુકાનદારો અને ઉપપ્રમુખ વચ્ચેની બબાલ પક્ષ અને વિપક્ષ ની બની ગઈ। ચાલુ સભામાં જ તું મેમે થઈ ગઈ ત્યારે આ હોબાળાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અને એનો નિર્ણય આ જનરલ સભા બેઠી છે, બરાબર છે। એ જનરલ સભાના બધાના વચ્ચે ચર્ચા થશે અને સભામાંથી આ બધા નિર્ણય કરી ડિસિઝન લેશે। તમે હવે હોબાળાના દ્રશ્યો તમે જોયા ત્યારે હવે અહીંયા એ પણ જાણી લઈએ કે હકીકતમાં દુકાનદારોની શું માંગ હતી અને એવું તો શું થયું કે દુકાનદારો ચાલુ સભામાં જ આવેદનપત્ર આપવા પહોંચી ગયા। અહીં સાંભળો દુકાનદારોએ પોતાની માંગ વિશે શું કહ્યું છે। મારું નામ કિશોર વાઘેલા છે, બરોબર છે। મારી દુકાન ગાયત્રી શોપિંગ સેન્ટરમાં છે, મારા બધાની, બરોબર છે। અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ફરીથી એમને રિન્યુ કરી આપે, બરોબર છે। અને એમને ગોળ ફેરવવામાં આવે છે, બરોબર। હવે એ લોકોને જે બોડી અત્યારે કરંટ બોડી જે બેઠેલી છે, જે સત્તામાં છે, એ લોકોના અંદર વિવાદના કારણે અમારા વેપારીઓનું અહિત થઈ રહ્યું છે, બરોબર છે। એવું નથી કહેતા કે બધા અમારા વિરોધમાં છે, પણ એમના અંદર ઈગોના કારણે અમે ગરીબ વેપારીઓ મરી રહ્યા છે। અમુક દુકાનો એવા છે કે સવારે શટલ ખુલે તો એ રોટલી ભેગા થાય છે। એટલે મહેરબાની કરીને અમારી આટલી રજૂઆત અમે સ્વીકારજો અને અમને ફરીથી રિન્યુ કરી આપો, બરોબર છે। અને મુદત ઓલરેડી પૂરી થઈ, અત્યારે 6 થી 7 મહિના થઈ ગયેલા છે। મેં આગળ બી રજૂઆત આપેલી છે, બરોબર છે। જે આઈ થિંક 2-2.5-3 મહિના પૂરા થઈ ગયેલા છે, પણ હજી સુધી કંઈ નિર્ણય લેવાયો નથી। મારી ગાયત્રી શોપિંગ સેન્ટરમાં 17 નંબરની દુકાન છે। જે તે દિવસે અમે હરાજીમાં બેઠા હતા અને હરાજીમાં જે તે દિવસે દુકાન લીધી હતી ત્યારે બી અમને એવું કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષ પછી તમને એમને એઝ રિન્યુ કરી આપવામાં આવશે। ને એવું નથી કે માત્ર નગરપાલિકાની ખેડબ્રહ્માની અંદર આ એક જ પ્રોપર્ટી છે। ખેડબ્રહ્માની અંદર નગરપાલિકાના કમસે કમ 4 થી 5 કોમ્પ્લેક્સ છે, દરેક કોમ્પ્લેક્સ રિન્યુ થયું જ છે અને દરેક જગ્યાએ ગુજરાતની કોઈ બી જગ્યાએ નગરપાલિકાના કોમ્પ્લેક્સ રિન્યુ થઈને અપાય જ છે। અમારામાં એમને શું પ્રશ્ન છે એ અમને ખ્યાલ નથી। આજથી 2-2.5 મહિના પહેલાં અમે ચીફ ઓફિસરને અરજી બી આપી હતી કે અમારી રિન્યુની ડેટ પૂરી થઈ ગઈ છે, અમને ફરીથી રિન્યુ કરી આપવા વિનંતી। હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો। અમે 18 થી 19 દુકાનદારો હેરાન થઈ રહ્યા છીએ અને દર બતર અહીંયા નગરપાલિકામાં આવીએ છીએ પણ અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળ્યો। જે તે વખતે અમે જે પૈસા આપ્યા હતા 5.5 લાખ રૂપિયામાં અમને આ દુકાન આપેલી હતી। હવે સર ભાડું અને વેરો ભરીએ છીએ। હા, આમાં કોઈ બી વ્યક્તિ એવો નથી જે કાયદેસર ભાડું કે વેરો ના ભરતો। અહીંથી 17 કિલોમીટર રહેવાની છું અને દુકાન નથી મળતી, નતા લેતા જબરજસ્તી દુકાન આલી છે। 4,15,000 રૂપિયા
દુકાનનો પ્રાઇસ ચૂકવી અને દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો છે અને આજે રિન્યુઅલ નથી કરી આપતા. રિન્યુઅલ માટે અમે ધરણા ઉપર ઉતરવા માટે મંજૂરી માંગવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમારું કંઈ થતું નથી, અમારું રિન્યુઅલ થતું નથી. તો અમારે સામે કોઈ જોતો નહીં. ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ લડાવવામાં અમારું રિન્યુઅલ થતું નથી. તો બોધરી છે કે ગમે તે કરીને અમારું રિન્યુઅલ થાય એવી અમારી આશા છે, વિનંતી છે.